બીઝેડ કંપનીના વિદેશમાં થયેલા કરોડોના રોકાણને લઈને પણ મોટો પર્દાફાશ થયો છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાએ વિદેશમાં કરેલા રોકાણની એબીપી અસ્મિતા પાસે માહિતી છે। ઓસ્ટ્રેલિયાના એક સ્ટોરમાં બીઝેડ કંપનીનું મોટું રોકાણ। એજન્ટ ધવલ પટેલનો પરિવાર આ સ્ટોર ચલાવતો। આફ્રિકામાં બીઝેડ કંપનીએ કરોડોની જમીન ખરીદી હોવાની પણ માહિતી છે। મોડાસામાં એક વ્યક્તિ મારફતે આફ્રિકામાં જમીન ખરીદી હોવાની સૂત્રો પાસેથી વિગતો મળી છે। દુબઈમાં પણ સોનાનો શોરૂમ ખોલવા બીઝેડ કંપનીએ રોકાણ કર્યું। બિટકોઇન ક્રિપ્ટોકરન્સીથી વિદેશમાં રોકાણ કરવામાં આવ્યું। બિટકોઇન ક્રિપ્ટોકરન્સીના વોલેટનો 10 જેટલા દેશોમાં ઉપયોગ થયો હોવાનું સૂત્રો પાસેથી પ્રાપ્ત થયું છે। યુકે, કેન્યા, દુબઈમાં બિટકોઇન ક્રિપ્ટોકરન્સીના વોલેટનો ઉપયોગ થયો છે। આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં બિટકોઇન ક્રિપ્ટોકરન્સીના વોલેટનો ઉપયોગ થયો। ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોરમાં વોલેટનો ઉપયોગ થયો છે। મલેશિયા, થાઈલેન્ડ, ત્યાં પણ આ વોલેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મહાઠગની બિટકોઇન ક્રિપ્ટોકરન્સીનો ડેટા હાર્ડ ડ્રાઈવમાં હોવાની માહિતી છે। હાર્ડ ડ્રાઈવ શોધવા માટે સીઆઈડી ક્રાઇમ સખત મહેનત કરી રહી છે। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, પહેલા કેમ હજી સુધી આ મહાઠગ ઝડપાયો નથી, અને બીજું, ક્યાં ક્યાં તેને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કર્યો છે અને શું વિગતો તેને લઈને પ્રાપ્ત થઈ રહી છે? સૌથી પહેલી વાત ધ્વની એ છે કે જેવી રેડ પડી કે તુરંત જ આ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે। જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે એ પ્રમાણે નેપાળથી એક અરેબિયન કન્ટ્રીની અંદર ભાગી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। જોકે એ હજુ કન્ફર્મ નથી થયું કે વિદેશ નાસી ગયો છે કે હજુ દેશના કોઈ ખૂણામાં છુપાયેલો છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે ગુજરાત, રાજસ્થાન અને અન્ય રાજ્ય એટલે કે ભારતીય લોકો પાસેથી જે નાણાં તેમણે ઉઘરાવ્યા હતા એ નાણાંનું તેમણે વિદેશની અંદર મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાની માહિતી મળી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની એક હાર્ડ ડ્રાઈવ કે આ હાર્ડ ડ્રાઈવની અંદર બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીનું જે વોલેટ તેમણે બનાવ્યું હતું એ વોલેટનો સંપૂર્ણ ડેટા છે અને સીઆઈડી ક્રાઇમ અત્યારે આ હાર્ડ ડ્રાઈવ શોધી રહી છે। સૌથી મહત્વપૂર્ણ બાબત સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે એ પ્રમાણે આ જે વોલેટ છે, ડિજિટલ વોલેટ કે જેની અંદર બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીનું રોકાણ તેમણે કર્યું હતું, એના મારફતે 10 જેટલા વિદેશોની અંદર તેમણે અલગ અલગ જગ્યાએ રોકાણ કર્યું હતું। ઓસ્ટ્રેલિયાની અંદર એક સ્ટોર છે જેની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાનું રોકાણ છે। આ સ્ટોર તેમનો જ એજન્ટ ધવલ પટેલ છે એમનો પરિવાર ચલાવતો હોવાની માહિતી પણ આવી છે। બીજી માહિતી આવી છે કે દક્ષિણ આફ્રિકાની અંદર મોટા પ્રમાણમાં જમીન તેમણે આ બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી ખરીદી છે। મોડાસાનો એક વ્યક્તિ છે, મોડાસાના વ્યક્તિના મારફતે આફ્રિકાની અંદર મોટા પ્રમાણમાં જમીન ખરીદી હોવાની માહિતી પણ મળી રહી છે। બીજી એક માહિતી ચોંકાવનારી એ મળી રહી છે કે દુબઈની અંદર જ્વેલરી શોરૂમ એટલે કે સોનાનો શોરૂમ ખોલવાની ફિરાકમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા હતો અને ત્યાં પણ તેમણે આ માટે થઈ અને કેટલુંક રોકાણ કર્યું હતું। આ તમામ રોકાણ તેમણે બિટકોઇન અને ક્રિપ્ટોકરન્સીનું જે વોલેટ બનાવ્યું હતું એ વોલેટના માધ્યમથી તેમણે કર્યું છે। તેના અલગ અલગ પાસવર્ડ પોતે રાખતો હતો, અલગ અલગ પાસવર્ડથી તે વિદેશની અંદર રોકાણ કરતો હતો। જોકે આ અંગે તેમણે પોતાના નજીકના જે એજન્ટો હતા અથવા તો મિત્રો હતા અથવા તો ભાગીદાર હતા તેમને પણ જાણ કરી નથી, એ પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે। સીઆઈડી ક્રાઇમને આ માહિતી મળી છે કે 10 જેટલા દેશોની અંદર તેમણે આ પ્રકારેનું રોકાણ કર્યું છે। ક્યાંક જમીનની અંદર, ક્યાંક રિયલ એસ્ટેટની અંદર, દુબઈમાં એક રિયલ એસ્ટેટની અંદર પણ મોટા પ્રમાણમાં તેમણે રોકાણ કર્યું હોવાની પણ માહિતી છે। દુબઈમાં શોરૂમ ખોલવાનો હતો, આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની અંદર સ્ટોર છે। આ તમામ માહિતી સીઆઈડી ક્રાઇમને હાલ મળી છે, પરંતુ સીઆઈડી ક્રાઇમ એ હાર્ડ ડિસ્ક શોધી રહી છે કે જેની અંદર આ તમામ વ્યવહારોની નોંધ થયેલી છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।